બ્લાસ્ટની અપડેટ સાથે તો ગઈકાલે દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. તેમણે દિલ્હીને ભયભીત કરનારા વિસ્ફોટના દરેક તાર જોડવાનું શરૂ કરી દીધું છે. દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. દિલ્હી વિસ્ફોટના સંબંધમાં કાશ્મીરના 2 ભાઈઓની અટકાયત કરવામાં આવી છે. તેમના નામ ઉમર રાશીદ અને આમિર છે. આ તરફ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે ફરી અલ ફલાહ યુનિવર્સિટીની મુલાકાત લીધી. આરોપી ડોક્ટર મુસમ્મિલ અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. આ જ ડોક્ટરના ઘરે વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બ્લાસ્ટનું કાવતરું કરનારા લોકોને બક્ષવામાં આવશે નહીં. ભૂતાનની મુલાકાતે પહોંચેલા પીએમ મોદીએ કહ્યું છે કે દુઃખી મન સાથે આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને દુઃખી કર્યા છે. આ પાછળના ષડયંત્ર કરનારા લોકોને બક્ષવામાં આવશે નહીં. આખો દેશ પીડિતોની સાથે ઊભો છે. मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे. हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी. इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. તો દિલ્હી બ્લાસ્ટના પગલે રાજ્યના દેવાલયોની સુરક્ષામાં વધારો. દિલ્હીમાં કાર બ્લાસ્ટના પગલે ગુજરાતની સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે રાજ્યના પ્રસિદ્ધ દેવાલયોમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકા મંદિરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. યાત્રિકોની તપાસણી કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો શામળાજીના છે. યાત્રાધામ શામળાજી પણ પોલીસના હવાલે કરી દેવાયું. હથિયારધારી એસઆરપીના જવાનો અને પોલીસ તૈનાત કરી દેવાયા છે. મંદિરમાં ભક્તોને તપાસ્યા બાદ જ દર્શન માટે અંદર જવા દેવામાં આવી રહ્યા છે. તો હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ દર્શન કરવા હોય તો પહેલા ચેકિંગ થશે, બાદમાં જ મંદિરની અંદર પ્રવેશ મળશે. મંદિરે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા આવનારા યાત્રીઓનું કડક ચેકિંગ કરવામાં આવે છે. તો યાત્રિકોના વાહનોની તપાસ પણ કરવામાં આવે છે. બીજી તરફ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે આવતા તમામ ભક્તોની સઘન ચકાસણી કરવામાં આવી. મંદિરની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાથે જિલ્લામાં તમામ વાહનોની ચેકિંગ પણ કરવામાં આવ્યા. સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ રાઉન્ડ ધ ક્લોક તપાસની કામગીરી કરી રહી છે. યાત્રિકોએ પણ પોલીસની તપાસ કામગીરીમાં સહકાર આપી રહી છે. આ તરફ અમદાવાદના મંદિરોમાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરના જગન્નાથ મંદિર હોય કે પછી ભદ્રકાળી મંદિર, તમામ મંદિરો પર હવે પોલીસની નજર છે. પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. મંદિરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ જ નહીં પરંતુ એસઆરપી જવાનો પણ મંદિરની સુરક્ષામાં તૈનાત. તો આ તરફ ગુજરાતના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ સઘન ચેકિંગ શરૂ કરી દેવાયું. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતના રેલવે સ્ટેશનો પર હવે ચકલું પણ નહીં ફરકી શકે. રાજ્યભરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. મોડી રાતથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, વલસાડ, સુરેન્દ્રનગર સહિતના રેલવે સ્ટેશન પર આવતા જતા તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક મુસાફરનો સામાન પણ તપાસવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, રેલવે કોચની અંદર પણ ખૂણે ખૂણે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. 24 કલાક ધમધમતા અમદાવાદના એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરી દેવાયો. એરપોર્ટને હાઈ એલર્ટ પર કરી દેવાયું. પ્રવાસીઓની સુરક્ષામાં વધારો કરાયો. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટના ટર્મિનલ બહાર પણ સુરક્ષામાં વધારો કરાયો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ટ્રેનમાં અમદાવાદથી અન્ય સ્થળોએ જનાર અને ટ્રેનમાં અન્ય શહેરોમાંથી આવનાર તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેઠેલા મુસાફરોના સામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પોલીસે રેલવે કોચની પણ તપાસ શરૂ કરી છે. બહાર ગામથી આવતી ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો વડોદરાના છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે વડોદરા નગરી એલર્ટ પર છે. રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરાયું છે. મુસાફરોના સામાનની પોલીસે તપાસ કરી છે. રેલવે સ્ટેશનના
એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે. તો ભીડભાડવાળી જગ્યા પર બંદોબસ્ત વધારવા સાથે સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડની મદદથી અલગ અલગ મુસાફરોના સામાન ચેક કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જંકશનમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાં ટ્રેન આવે છે તેની તપાસ કરવામાં આવે છે. આ તરફ સુરત શહેરની વાત કરીએ તો જિલ્લા પોલીસે શહેરના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પરથી આવતા લોકોનું આઈડી પ્રૂફ અને સામાનની તપાસ કરાઈ રહી છે. સાથે જ સુરત આવતી તમામ ગાડીઓમાં પોલીસ તપાસ કરી રહી છે. સુરેન્દ્રનગર રેલવે જંકશન પર તપાસ કરવામાં આવી. રેલવે પોલીસ, જીઆરપી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડના સહિતની ટીમો દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું. મુસાફરોના માલસામાન તેમજ રેલવે પ્લેટફોર્મ સહિત રેલવે સ્ટેશનનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જ મંદિર રેલવે સ્ટેશન એરપોર્ટ બાદ બોર્ડર પર પણ ચેકિંગ શરૂ. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતની આંતરરાજ્ય સીમાઓ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. દિલ્હી બ્લાસ્ટને લઈને દાહોદ જિલ્લાની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અન્ય રાજ્યમાંથી આવતા વાહનોની તપાસ કરવામાં આવે છે તો હોટલોની પણ તપાસ કરવામાં આવી રહી છે. દાહોદની જેમ જ શામળાજીની રતનપુર બોર્ડર પર પણ સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. રાજસ્થાનથી આવતા વાહનોની તપાસ કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં પણ પોલીસ એલર્ટ મોડમાં છે. ખેમાણા ટોલ નાકા નજીક પોલીસે કડક તપાસ શરૂ કરી. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી. વલસાડ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ પર છે. વલસાડ જિલ્લા પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો અને ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વિશેષ ચેકિંગ શરૂ કરાયું. આ તરફ બોડેલી તાલુકાના મોડાસર ચોકડી પાસેથી પસાર થતા વાહનોને રોકી વાહનોનું પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. તો લુણાવાડા શહેરના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખાતે પોલીસ દ્વારા બેરિકેડ મૂકી સઘન ચેકિંગ કરાયું. સંતરામપુર, માનગઢ, રાજસ્થાન બોર્ડર પર ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. તો પુનાવાડા, કાળિયાકુવા અને આનંદપુર ચેકપોસ્ટ પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. રોડ જ નહીં પરંતુ દરિયાની સુરક્ષામાં પણ વધારો કરાયો. દિલ્હીની ઘટના બાદ ગુજરાત એલર્ટ પર છે. ત્યારે રોડ માર્ગે તો સુરક્ષા વધારી દેવામાં આવી. સાથે દરિયામાં પણ કોઈ હલચલ થાય તો પકડી પાડવા માટે દરિયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. નવસારીના દરિયામાં મરીન કમાન્ડો દ્વારા નવસારીના ધોલાઈ બંદરે 200થી વધુ ફિશિંગ બોટનું ચેકિંગ હાથ ધર્યું. દરિયા વિસ્તારમાંથી ફિશિંગ બોટને આવતી 200થી વધુ બોટો ઉપર માછીમારોના ડોક્યુમેન્ટ તેમજ ફિશિંગ બોટના લાયસન્સ સહિતની ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. કોઈ શંકાસ્પદ હિલચલ કે વ્યક્તિ જણાય તો મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડોને જણાવવા સૂચના અપાય છે. આ બાજુ પોરબંદર જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે. પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ધરાયું. દરિયાકાંઠે આવેલા પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ એલર્ટ પર છે. તો ગાંધીનગર સચિવાલયથી લઈને પ્રવાસન સ્થળો પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. દરિયાકાંઠે અને મંદિરો જ નહીં પરંતુ પ્રવાસન સ્થળો અને ગાંધીનગરના સચિવાલયમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. મહાનગરો અને રાજ્યના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું. પોઈન્ટ પર નાકાબંધી પણ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગાંધીનગરના સચિવાલય ગેટ નંબર 1 પર સઘન સુરક્ષા કરવામાં આવી છે. પોલીસ મુલાકાતી અને કર્મચારીઓના વાહનોની ચકાસણી કરી. સાથે મુલાકાતીઓના આઈડી પ્રૂફની પણ તપાસ કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં પણ પોલીસ એલર્ટ બની ગઈ છે. નર્મદા પોલીસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓનું ચેકિંગ હાથ ધર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તરફ વેરાવળ સોમનાથ હાઈવે પર આધુનિક સાધનો રડાર સાથે આર્મીનો કાફલો તૈનાત કરાયો. આ કાફલામાં આર્મીના જવાનોની સાથે આધુનિક લશ્કરી સાધનો, રડાર સેન્સિંગ વાહનો અને આધુનિક મશીનરી ગોઠવી દેવામાં આવતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું.